હવામાનમાં પલટો આવ્યો છે ત્યાંના વાતાવરણમાં પણ વીજળી સાથે વરસાદ વરસી રહ્યો છે। ભુણાવા અને ભરૂડી ગામે વીજળી સાથે વરસાદ વરસી રહ્યો છે। ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તો અમદાવાદની સાથે સાથે હવે ગોંડલથી પણ આ સમાચાર મળી રહ્યા છે। અચાનક વાતાવરણ પલટાયું છે। અમારા સંવાદદાતા હરીન માતરવાડિયા છે ફોન લાઈન પર। હરીન, ગોંડલમાં વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, શું પરિસ્થિતિ છે હાલ? ચોક્કસ રાજકોટના ગ્રામ્ય પંથકમાં અત્યારે વરસાદી માહોલ છે। ખાસ કરીને જોવા જઈએ તો ગોંડલ તાલુકાના કોટડા સાંગાણી છે, પુણાવા છે, ભરૂડી છે, આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। બીજા જોવા જઈએ હરમતાળા જીઆઈડીસી આવેલું છે, તેના સબસ્ટેશન ઉપર વીજળી પડી હતી, જેને કારણે વીજળી ફૂલ થઈ ગઈ છે। અને ખાસ કરીને જો જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગરમી પડી રહી હતી, તેમાંથી ગરમીમાંથી લોકોને ક્યાંક ને રાહત મળી છે, પરંતુ બીજા જોવા જઈએ તો ખેડૂતોને જે ઉભો પાક છે તેને ક્યાંક ને નુકસાની જાય તેવી ભીતિ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે। બિલકુલ, અચાનક વાતાવરણ પલટાયું છે। આપ કહી રહ્યા છો કે અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, તો ખેડૂત મિત્રો માટે કેટલો ચિંતાનો વિષય કહી શકાય? ચોક્કસ અત્યારની જો વાત કરવામાં આવે તો તલ જેવા ઉભા પાક ખેડૂતો અત્યારે વાવેલા હોય છે, હવે ફક્ત તેને લણવાનો સમય છે, પરંતુ અત્યારે જે વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદ માની શકાય। આવા વરસાદને કારણે ખેડૂતો ચિંતા સેવી રહ્યા છે, કેમ કે આ વરસાદ છે તે પાકને નુકસાન કરી શકે છે। એને કારણે ક્યાંક ને જો સતત વરસાદ ચાલુ રહ્યો તો ઉભો પાક છે તે નાશ થઈ જશે, તો ખેડૂતોને જે પૂરતી આવક હોય છે તે નથી મળતી, તેને કારણે ખેડૂતો ચિંતા મુકાય છે। ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી વધુ થતી હોય છે, તેને કારણે ક્યાંક ને તે પણ ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે। આભાર તમામ જાણકારી માટે। તો અમદાવાદની સાથે સાથે હવે ગોંડલથી પણ આ સમાચાર મળી રહ્યા છે। ગોંડલ તાલુકાના અનેક ગામોમાં અચાનક હવામાન પલટાયું છે। ભુણાવા અને ભરૂડી ગામે વીજળી સાથે વરસાદ વરસી રહ્યો છે।